બીજા મુદ્દાની વાત કરીએ તો પાટણના સિદ્ધપુરથી ગાંધીનગર સુધી નીકળવાની હતી એવી આદિવાસી સમાજની પદયાત્રાને પોલીસે અટકાવી દીધી છે। બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા જાતિના દાખલાના પ્રશ્નો અને અન્ય પડતર માંગણીઓના ઉકેલ માટે 101 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે પદયાત્રા શરૂ થતાની સાથે જ સિદ્ધપુર પોલીસે કાકોશી 4 રસ્તા પાસે તેને રોકી દીધી। પોલીસ તંત્રનું કહેવું છે કે પદયાત્રા માટે આયોજકો દ્વારા કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે। પદયાત્રાની આગેવાની દાંતાના કોંગ્રેસી ધારાસભ્ય કાંતિ ખરાડી કરી રહ્યા હતા અને મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા। છેલ્લા 3 વર્ષથી આદિવાસી સમાજની માંગણીઓનો સંતોષકારક ઉકેલ ન આવતા આંદોલનનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો અને તે બાદ હવે ડેપ્યુટી એસપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાથે પણ તેમની ક્યાંક ને ક્યાંક આગેવાનો સાથેની રકઝક પણ જોવા મળી હતી અને તે બાદ સમગ્ર વિઝ્યુઅલ સામે આવ્યા છે, સમગ્ર વિડીયો સામે આવ્યો છે અને આગેવાનોનું કહેવું છે કે અમને આગળ કૂચ કરવા દો, પરંતુ હવે જે ડીવાયએસપી છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે મંજૂરી વગર તમને એક ડગલું પણ આગળ નહીં ભરવા દઉં અને તેમનો ક્યાંક ને ક્યાંક ગુસ્સો પણ આદિવાસી આગેવાનોની સામે ફાટી નીકળ્યો હતો। જ્યારે મંજૂરીના અભાવે કાકોશી 4 રસ્તા પાસે પદયાત્રાને રોકવામાં આવી છે અને આદિવાસી સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે તેમની છેલ્લા 3 વર્ષથી કોઈ પણ માંગણી સ્વીકારવામાં આવી નથી, તેમને કોઈ પણ પ્રકારના લાભો મળતા નથી અને છેલ્લા 3 વર્ષથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। જ્યારે સિદ્ધપુર ડીવાયએસપી અને આદિવાસી આગેવાનો વચ્ચે રકઝક પણ થઈ હતી, જે પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં તેવું પણ ડીવાયએસપી દ્વારા કહેવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં કાકોશી 4 રસ્તા પાસે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। જ્યારે જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી પીછેહટ નહીં કરીએ તેવી પણ હવે એમએલએ દ્વારા ચેલેન્જ આપવામાં આવી હતી। ત્યારે આદિવાસીઓને જે જાતિના દાખલા છે તે મળતા નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષથી ક્યાંક ને ક્યાંક તેમની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવતું નથી અને કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર વારંવાર તેમની જે રજૂઆતો છે તેમની અવગણના કરી રહ્યું છે। સતત તેમના જે રજૂઆતો કરાઈ રહી છે, કલેક્ટરને રજૂઆત કરવામાં આવે છે, મામલતદારને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને આદિવાસી સમાજની ક્યાંક ને ક્યાંક અવગણના થઈ રહી છે તેવું પણ હવે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આજે તેને જ લઈને હવે સિદ્ધપુર ખાતેથી કાકોશી 4 રસ્તા પાસેથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરાયું હતું। પદયાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો છે તે લોકો જોડાયા હતા, ત્યાં હાજર રહ્યા હતા અને કોંગ્રેસના જે ધારાસભ્ય છે કાંતિ ખરાડી તેમની આગેવાનીમાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં કૂચ કરી રહ્યા હતા અને ત્યાં જ હવે તેમને અટકાવી દેવામાં આવ્યા છે। જ્યારે સાથે દાંતાના એમએલએ કાંતિ ખરાડી જોડાઈ ગયા છે। કાંતિભાઈ, આદિવાસી સમાજને શું તકલીફો પડી રહી છે? મુશ્કેલી તો કહેવામાં કોઈ બાકી રહ્યું નથી, એટલા હદે મુશ્કેલીઓ પડી રહી છે કે વર્ષોથી જે દાખલાઓ આપવામાં આવતા સરકારે કદમ 2 વર્ષથી દાખલાઓ બંધ કરી દીધા છે। અત્યારે દીકરા ભણાવવા તો દાખલાની જરૂર પડે, સ્કોલરશીપ લેવી તો દાખલાની, રેશન કાર્ડ લેવું તો દાખલાની જરૂર પડે, સનદ લેવી તો દાખલાની જરૂર પડે, એડમિશન લેવું હોય તો દાખલાની જરૂર પડે અને આદિવાસીઓના દીકરા દીકરી જે તે વખતે ભણી ગણીને તૈયાર થાય, નોકરી લાગવાની હોય અથવા તો નોકરી લાગી પણ ગઈ છે એવા સંજોગમાં આ વિસ્તારના ઘણા એટલા દીકરાઓ છે 2 વર્ષથી નોકરી લાગી ગઈ છે પણ સરવાળે પેલો આદિવાસી દાખલો ત્યાં સુધી રજૂ ના કરી શકે ત્યાં સુધી નોકરી જોઈન્ટ કરી શકતા નથી। આવી મુશ્કેલી છે। આજે અમે ગાંધીનગર સુધી જવા નીકળ્યા છે, કોઈ શોખના બદલે નતા નીકળ્યા। લગાતાર 1 વર્ષથી મામલતદારથી લઈને એસડીએમ, કલેક્ટર, રૂબરૂ મુલાકાત, લોકો સાથે મુલાકાત, હું પોતે ધારાસભ્ય તરીકે વારંવાર રજૂઆત કરવા છતાં 2-5 હજાર વસ્તી ભેગી થઈને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યા। આ કલેક્ટર જરૂરથી અમને એક વખત આશ્વાસન આપ્યું કે તમારે રસ્તો નીકળી જાય, પણ 1-1.5 વર્ષથી આજ તારીખ રસ્તો ના નીકળ્યો। છેલ્લે કલેક્ટરે કીધું કે અમારા લેવલનો મુદ્દો નથી, રાજ્ય સરકારનો છે અને રાજ્ય સરકારનો જે મુદ્દો હોય સ્વાભાવિક છે કે એમના હાથમાં ના આવે તો રાજ્ય સરકારમાં લોકોને રજૂઆત કરવા જવું પડે। કાંતિભાઈ, આપે ધારાસભ્ય તરીકે રજૂઆત કરી છે રાજ્ય સરકારમાં? મેં ઘણી વખત રજૂઆત કરી, લેખિતમાં પણ કરી છે, મૌખિકમાં પણ કરી છે, તો શું જવાબ આપવામાં આવી રહ્યો છે? એનું કોઈ જ નિરાકરણ નથી આવતું।
એટલા માટે મારા વિસ્તારના અમારા તાલુકાના ઘણા છોકરા એવા છે ને નોકરી 2 વર્ષથી, અને હોમે ઉપરથી ધમકી આપવામાં આવે છે એમના ઉપર કેસ કરો, અને પુરાવો કયો માંગવાનો આદિવાસીઓ પર 1950 નો પુરાવો માંગવામાં આવે. શું આદિવાસીઓ પર 1950 નો પુરાવો હશે ખરો? અને હશે તો સર્વે સરકારે કર્યું છે તે વખતે. કયા ગામમાં કેટલી પ્રાઇમરી શાળા તે સરકારના રેકર્ડ ઉપર છે, અથવા તો આરોગ્યમાં છે. અત્યારે 1950 ના પુરાવા આદિવાસીઓ પાસેથી માંગે. કાંતિભાઈ શું જે આદિવાસી સમાજ છે તેમની અવગણના થઈ રહી છે? બિલકુલ ચોખ્ખે શબ્દે કહી શકીએ છીએ, જાણી જોઈને કરવામાં આવે છે. આદિવાસી દીકરા દીકરી ભણી જાય તો મોટા આઈએસ અધિકારી થઈ જશે. વિધાનસભાની જે ગેલેરી બેઠી એમાં બધા આદિવાસી અધિકારી બેઠતા થઈ જશે, અને બીજી સમાજ પાછળ રહી જાય. આ એમની ખરાબ નીતિના લીધે દાખલાઓ રજૂ કરે તો નોકરી જોઈન્ટ થઈ જાય, અને જો દાખલા આપશું તો આપણા અમીરોના ઘરે, ઉદ્યોગપતિના ઘરે મજૂરી કરવા કોણ આપશે? એવી ખરાબ નીતિના લીધે આ લોકો દાખલા આપવામાં નથી આવતી. ચોખ્ખું કહેવાય રહ્યું છે, દરેક આદિવાસી પર અત્યાચાર થઈ રહ્યો છે. ગરીબમાં ગરીબ આદિવાસી હોય એ મજૂરી જાય છે 100 કે 200 રૂપિયાના રોજી કમાવા માટે, ને એમાંથી મા બાપ પેટે પાટા વધીને દીકરા દીકરીને ભણાવી રહ્યા છે. જી બિલકુલ કાંતિભાઈ, જોડાવા બદલ આપનો આભાર.